વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026માં તારીખ 19/1/2026ના રોજ ધોરણ 11માં વિષય મનોવિજ્ઞાનનું પેપર લેવાય છે. તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને તમે પાટણ જિલ્લા ઉપરાંત અન્ય કોઈ જિલ્લાના હોય અને તમારે મનોવિજ્ઞાનનું પેપર બાકી હોય તો તમારે પણ આ વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે, જેથી તમને ખ્યાલ આવે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. એના પહેલાં જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે મિત્રો, વિભાગ એ જે 10 ગુણમાં પૂછાયેલ છે તેમાં પહેલો જ પ્રશ્ન, વાર્તાનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? તો જવાબ આપશે ડી, ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. 2, સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? જવાબ આપશે ડી, તુલનાત્મક. 3, સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ આપશે 2, જન્મથી 2 વર્ષ. આગળ જોઈશું તો 4, રંગસૂત્રો પર રહેલી અતિ સૂક્ષ્મ કણોને હારમાળાને શું કહેવામાં આવે છે? જવાબ આપશે 2, જનીન તત્વો. 5, સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? જવાબ આપશે 2, ગિલફર્ડ. 6, કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? જવાબ આવશે સી, રીતલક્ષી. 7, ભારતીય ભાષામાં કેટલા વ્યંજનોના અલગ અલગ ધ્વનિઓ છે? જવાબ આપશે એ, 34. આગળ જોઈશું તો અહીં 8મા નંબરનો પ્રશ્ન, ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? જવાબ આપશે સી, 3. 9, કોના મત મુજબ વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે? જવાબ આપશે એ, ગોર્ડન ઓલપોર્ટ. 10, નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? જવાબ આપશે એ, લાગણીઓનું તંત્ર. મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું, જે 5 ગુણમાં પ્રશ્નો પૂછાય છે. 11મો પ્રશ્ન, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે. 12, અલ્ગોરિધમ કોને કહેવાય છે? જવાબ મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 13, વિસ્થાપનની ઘટના ક્યારે જોવા મળે છે? જવાબ આવશે વિસ્થાપનની ઘટના જ્યારે સ્મૃતિ વિચાર 7 આંકડાઓની ટોચ કક્ષાએ પહોંચી જાય ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. 14, સ્વપ્રબલન એટલે શું? તો જવાબ, પુરસ્કાર અથવા શિક્ષણના માધ્યમથી સ્વ નિયમનું કેળવવું તે સ્વપ્રબલન કહે છે. 15, ટાટનું પૂરું નામ લખો. થીમેટિક એપ્રેન્સિશન ટેસ્ટ. અહીં વિભાગ બી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું. તેમાં અહીં પ્રત્યેક પ્રશ્ન 2 ગુણમાં પૂછાયેલા છે. 16મો પ્રશ્ન, મનોવિજ્ઞાનની સ્વીકૃતિ વ્યાખ્યામાં કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે? જવાબ, મનોવિજ્ઞાનની સ્વીકૃતિ વ્યાખ્યામાં 1, માનસિક પ્રક્રિયાઓ, 2, અનુભવો, 3, વર્તન અને 4, વિજ્ઞાન, આ 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. 17, પરાનુકંપી તંત્રની સમજૂતી આપો. જવાબ, અહીં જવાબ મિત્રો આપેલો છે તે તમે જોઈ શકો છો. 18, વિચારણાના લક્ષણો જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલો છે. જવાબ મિત્રો, અહીં તમે જવાબ જોઈ શકો છો, જે જવાબ આપેલો છે. જો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 19 નંબરનો પ્રશ્ન, સ્મૃતિની વ્યાખ્યા આપો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલો છે. જવાબ, તો એ સ્મૃતિની વ્યાખ્યા આપેલી છે તે તમે જોઈ શકો છો મિત્રો. આગળ જોઈશું તો વેશ સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ કઈ કઈ છે? આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલો છે.
જવાબ અહીં મિત્રો તમે જવાબ જોઈ શકો છો કે સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ. આગળ જોઈશું તો 21 મોર્ફિમ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો છે. જવાબ અહીં જવાબ આપેલો છે મિત્રો, તમે જોઈ શકો છો કે મોર્ફિમ એટલે શું. આગળ જોઈશું તો 22 ધ્વનિ એકમ કોને કહેવાય? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો છે. જવાબ મિત્રો એ જવાબ આપેલો છે કે ધ્વનિ એકમ કોને કહે છે? તમે જોઈ શકો છો જવાબ. આગળ જોઈશું તો 23 આદર્શ સ્વ એટલે શું? તો એનો જવાબ જોઈશું તો વ્યક્તિ જ્યારે પોતે કેવા બનવું જોઈએ તે બાબતનો વિચાર કરે ત્યારે તે તેનો આદર્શ સ્વ કહેવાય છે. હવે વિભાગ સી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી જોઈશું, જે 15 ગુણમાં પૂછાયો છે અને પ્રત્યેક પ્રશ્ન 3-3 ગુણના છે. તમારે કોઈ પણ 5ના આન્સર આપવાના હતા. તેમાં અહીં 24મો પ્રશ્ન, તો મિત્રો અહીં સોલ્યુશન કરેલ નથી, પરંતુ કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. તમારે એ ચેપ્ટરમાંથી આ સોલ્યુશન જોવાનું રહેશે. અહીં ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું? મનોવિજ્ઞાનમાં તેનું શું મહત્વ છે? સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 2 આપેલું છે તેમાંથી પ્રશ્ન પૂછાયો છે. 25 ટૂંક નોટ લખો, નાનું મગજ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 26 સર્જનાત્મકતાના સોપાનો વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 27 માહિતી પ્રક્રિયાકરણના મોડલની મર્યાદા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 28 ટૂંક નોટ લખો, સાંવેદનિક સ્મૃતિ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયો છે. 29 શાળાના શિક્ષક શ્રી મનોજભાઈએ એક અગત્યની માહિતી સંદેશો વિદ્યાર્થી સુધી પહોંચાડવાય છે, તો તેમને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલા તબક્કામાંથી પસાર થવું પડશે? દરેક તબક્કા વિશે સમજૂતી આપો. આગળ જોઈશું તો 30 રોસડકના શાહીના ડાઘાની કસોટી વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. મિત્રો 31માં જે પ્રશ્ન છે તેમાં એક ફકરો આપેલો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ 3 પ્રશ્નો પૂછાય છે. તેમાં વારસો કોને કહે છે? તો એ જવાબ ફકરામાં આપેલો છે કે એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. અને અનુવંશ વધુ સ્પષ્ટ કહીએ તો માનવ વારસો. 2 માનવ શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો માનવ શરીરમાં 23 + 23 ની 2 જોડો એટલે કે 47 રંગસૂત્રો હોય છે. 3 રંગસૂત્રોમાં શું રહેલું હોય છે? તે શેના વાહકો છે? તો રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે, અને આ જનીન તત્વો વારસાના વાહકો છે. આગળ અહીં વિભાગ એ, જેમાં દરેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે. 32મો પ્રશ્ન, વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલો છે. 33 ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયો છે. 34માં અહીં એક ફકરો આપેલો છે, તેના આધારે જે 5 પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપવાના છે. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન, ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય તબક્કા કેટલા છે? કયા કયા? તો અહીં મુખ્ય 2 તબક્કા છે. એક પૂર્વલિંગ તબક્કો અને બીજો પૂર્ણ લિંગ તબક્કો. 2 પૂર્ણ લિંગ તબક્કામાં કેટલી અવસ્થા છે? કઈ કઈ? પ્રશ્ન 2 પૂર્ણલિંગ અવસ્થામાં કેટલી અવસ્થાઓ છે? કઈ કઈ? તો એ પૂર્ણલિંગ તબક્કો, તેમાં 2 અવસ્થાઓ છે, એક સજાતીય અવસ્થા અને બીજી વિજાતીય અવસ્થા. 3 પૂર્વલિંગ અવસ્થાનો સમયગાળો જણાવો. તો પૂર્વલિંગ અવસ્થાનો સમયગાળો અહીં 2 વર્ષ જન્મથી 6 વર્ષ સુધીનો હોય છે. 4 પૂર્ણલિંગ અવસ્થાનો સમયગાળો કયો છે? તો પૂર્ણલિંગ અવસ્થાનો સમયગાળો 6 થી 12 વર્ષનો ગાળો છે. 5 પૂર્ણલિંગ તબક્કાની અવસ્થાઓ કઈ કઈ છે? તો પૂર્ણલિંગ તબક્કાની અવસ્થાઓ અહીં 2 અવસ્થાઓ છે, સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા. તો મિત્રો અહીં જે ધોરણ 11 મનોવિજ્ઞાનનું આજે જે પેપર લાવ્યો છે તે પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા જે બાકીના પેપરો વધ્યા છે તેના મોસ્ટ આઈએમપી અને દરેક વિષયના જે પેપર લેવાય છે તેના સોલ્યુશન મેળવવા માટે જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.